વાત કરીશું આજના દિવસના દરેક મહત્વના સમાચારોની જે આજે છવાયેલા રહ્યા છે। આજે પાડોશી દેશથી આપણી આસપાસની કરીશું ચિંતા અને વાત કુદરતના કેરની કરીશું। બતાવીશું કુદરતના વહાલના પણ દ્રશ્યો। સૌથી પહેલા વાત પાડોશી દેશ પાકિસ્તાનમાં આસમાની આફતે વરસાવેલા કેરની। ચારે બાજુ પાણીથી ઘેરાઈ ગયું છે કરાચી। ન રસ્તા દેખાય છે, ન વાહનો દેખાય અને નથી કરી શકાતી બચાવ કામગીરી। વાત કુદરતના વાલની પણ કરીશું, જ્યાં બતાવીશું ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરના સૌથી સુંદર દ્રશ્યો। શ્વેત ચાદરમાં ખીલેલી પ્રકૃતિ પ્રવાસીઓને આકર્ષી રહી છે। કુદરતની કળા સાથે કુદરતે સર્જેલા જીવો અંગે પણ કરીશું વાત। જંગલી પ્રાણીઓ જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આજકાલ ઘૂસી રહ્યા છે અને થરથર કાંપી રહ્યા છે માણસો। સમાચારો અને ની વચ્ચે સમસ્યાઓ પણ અપાર છે અને આવી જ સમસ્યાની રજૂઆત સાથે સતત 4 દિવસથી 300 થી વધુ યુવાનો ધરણા કરી રહ્યા છે। શું છે આ યુવાનોની માંગ? કેમ ખાધા પીધા વિના તેમના છે હાલ બેહાલ? વિસ્તારથી કરીશું વાત અને આજે એક જર્જરિત જોખમ સામે આગમચેતીના પગલાં લેવાયા છે તેની પણ વાત કરવી છે। 13 સેકન્ડમાં જ એક 18 મીટર ઊંચી ટાંકી કેવી રીતે થાય છે ધ્વસ્ત, દ્રશ્યો જોવાનું ચૂકતા નહીં। સૌથી અંતમાં લટાર મરાવીશું તમને ભૂતકાળમાં। ટાઈમ ટ્રાવેલ તો નહીં પરંતુ જૂના સમયની યાદો કરાવીશું તાજી। આ તમામ 6 મુદ્દાઓ આજે સમાચારોમાં છવાયેલા રહ્યા છે।